2026ની આ ચૂંટણીમાં રોનક પટેલને મુખ્ય વિપક્ષ કોણ દેખાય છે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? મિતેશભાઈ સાહેબ, હા બરાબર. એટલે મિતેશભાઈ અરજી આપી, તમે ડરી ગયા શું ધમકીથી કે આ ચૂંટણી પ્રચારમાં ગુજરાતીઓને બનાવવાનો પ્રયાસ થયો. જે પણ લોકો જોડાયા રાજનીતિમાં સેવાવ્યા માટે થોડા સાહેબ, જે અત્યારે હવાલા કાંડના જે બધા વિડીયો સામે આવે છે, પૈસા લેતા અને પોલીસ એમાં ફરિયાદ દાખલ કરે, આ બધું એ એઆઈ હશે શું? નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું નેતાઓના વાણી વિલાસ અને વિરોધની. તો મત માગવા આવનાર લોકોને જનતા રીસો બતાવી રહી છે. જનતાનો આક્રમક અંદાજ ચૂંટણીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કે સુરતના જે પૂર્વ મેયર છે હેમાલી બોઘાવાલા, એ જનતાની વચ્ચે ગયા તો લોકોએ મેડમને અરીસો બતાવ્યો. ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો પણ સુરતમાં વિરોધ થયો અને જનતાએ જે આક્રોશ વ્યક્ત કર્યો કે એમને પ્રચાર પણ કરવા ન દીધો, તેમને પ્રચાર ત્યાંથી મૂકીને જતું રહેવું પડ્યું. તો વડોદરામાં પણ ભાજપના ઉમેદવારોને જનતાએ અરીસો બતાવ્યો અને વડોદરાની જનતાએ ગંદકી બતાવી ઉમેદવારોને કે જો આ ગંદકી છે. 5 વર્ષમાં ગમે એટલા ઉદ્ઘાટન કર્યા હોય, રિબિન કાપી હોય, પણ આખરે તો જનતા પાસે 5 વર્ષે જાઓ ત્યારે ખબર પડે કે લોકોએ તમને સ્વીકાર્યા છે કે નથી સ્વીકાર્યા. આમ આદમી પાર્ટીનું પણ એવું જ થયું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ સુરતમાં ગયા તો ત્યાંના લોકોએ તેમને કીધું કે તમે નાટકબાજી કરો છો, તમે અહીંથી જતા રહો. કોંગ્રેસના નેતાઓને પણ કડવો અનુભવ થાય છે. અને બીજું સ્થાનિક સ્વરાજ છે, ગટર, જે પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકાની શાળાઓ, ગંદકી, લાઇટ, રોડ, રસ્તા કે શહેર કેવું બનશે એની કોઈ વાત નથી. ખડગે ક્યાંક વડાપ્રધાન માટે આતંકવાદી જેવા શબ્દોનો પ્રયોગ કરે. તો આ પ્રકારની રાજનીતિ અત્યારે થઈ રહી છે. મુદ્દાઓ બધા જ સાઈડમાં મુકાઈ ગયા છે. હું કોકને કેવી રીતે ખરાબ ચિતરી શકું એની હોડ જામી છે દીક્ષિત. મુદ્દાઓની ક્યાંય વાત એટલે કેવું ગુજરાત બનાવશું, અમદાવાદ મહાનગરપાલિકા, ખાલી ચૂંટણી ઢંઢેરા સંકલ્પ પત્ર બધાય પક્ષોએ જાહેર કર્યા. અલગ અલગ શહેરના અલગ અલગ પક્ષોએ અલગ અલગ. મને યાદ છે જુનાગઢમાં કિશન શેરીની ચૂંટણી થઈ ને તે દીના જુનાગઢમાં, આ વખતે જુનાગઢની ચૂંટણી તો નથી પણ એક મુદ્દો કરાય કે ભાઈ આ ફાટક નીકળી જશે, ઓવરબ્રિજ બની જશે. એ નગરપાલિકાની ચૂંટણીમાં મહાનગરપાલિકામાં આવે ને વિધાનસભામાં. હવે આવા તો ગુજરાતના અનેક મુદ્દાઓ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેવડો મોટો ભેદભાવ છે બધાને ખબર છે. દર વખતે પશ્ચિમ જેવો પ્રચાર થાય પૂર્વમાં કે હવે અમદાવાદ પશ્ચિમ જેવું પૂર્વ બનાવાશે, પણ પ્રચાર થાય. અને હવે તો જોક્સ એવા ચાલુ થઈ ગયા ચૂંટણી હોય ત્યારે જ પ્રચાર હોય, પછી નહીં. એટલે ક્યાંક વિપક્ષના કોર્પોરેટરોએ પણ જે દમખમતી દેખાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ મજબૂતાઈથી ગત વર્ષે હતું, પણ જેટલા એક્ટિવ ભૂતકાળમાં બાકીના બધા વિપક્ષના નેતાઓ હતા, બદરુદ્દીન શેખ તમે લઈ લો, દિનેશ શર્મા લઈ લો, એટલું એક્ટિવલી વિપક્ષ દેખાણું નહીં અને વિરોધનો સામનો પણ થયો. તો આ જ મામલે ગર્જનાતમાં ચર્ચા કરવી છે. આપણી સાથે એબીપી અસ્મિતાના એડિટર રોનકભાઈ પટેલ છે, તે ગર્જનાતમાં જોડાય છે. રોનકભાઈ, સ્વાગત છે આપનું. ખૂબ ખૂબ આભાર કિશનભાઈ, ખૂબ ખૂબ આભાર દીક્ષિતભાઈ. રોનકભાઈ, પ્રચારમાં વખતે કડવા અનુભવો નેતાને જબરજસ્ત થાય છે. આપણે દ્રશ્યો જોયા કે હકાલપટ્ટી થાય, વિરોધ થાય, સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારીને વાયરલ પણ થાય. એટલે કદાચ આપણા સુધી હવે વિડીયો મારા ખ્યાલથી એટલે પહોંચતા હશે કે સોશિયલ મીડિયા જબરજસ્ત આવ્યું. પણ કઈ રીતે તમે આખો માહોલ જોઈ રહ્યા છો? દીક્ષિતભાઈ, તમે કહ્યું કડવા અનુભવ થાય છે, પણ આપણા બાપ દાદાએ કહેવત આપેલી છે કે બાવળીઓ વાવો તો કેરી થોડી મળે, કાંટા જ મળે ને. કેરી ખાવી હોય તો ગોટલો વાવવો પડે, મીઠી કેરીનો ગોટલો વાવવો પડે ને જતન કરવું પડે.
બેઝિકલી વસ્તુ આ જ છે, જે પણ જૂના જીત્યા એમને 5 વર્ષ ના કર્યું, કોઈએ 10 વર્ષ કામ ના કર્યું, કોઈએ 15 વર્ષ ના કર્યું. કદાચ એ જ કારણ છે પેલું નો રિપીટેશન લાવવું પડે. આપણે એમ માનીએ કે બીજાને મોકો આપવા માટે એ વાર્તા છે, બીજાને કોઈ મોકો આપવા માટે નથી. નો રિપીટેશન એન્ટી ઇન્કમ્પન્સી ખાળવા માટે છે. કોંગ્રેસ હોય, આપ હોય, મહદ છે બીજેપી, કારણ બીજેપીના સૌથી વધુ 9-10 હજાર જે છે એમાંથી સૌથી વધુ બીજેપી ના થાય. રહી વાત પ્રચાર પ્રસારની, તમે જે સુરતની વાત કરી, તો સુરતનો કિસ્સો સંપૂર્ણ રીતે બીજેપીનો ગઢ વિસ્તાર છે, સંપૂર્ણ ગઢ. તમે જે હરીશો કહો, હરીશો બતાવ્યો, પણ બીજેપીના નેતાઓએ જોયો નહીં જોયો આપણે જાણતા નથી. એ વિઝ્યુઅલ એવું કહેવાનો પ્રયાસ થાય, કોઈ એમ કે આપ વાળા એક સ્ટન્ટ કર્યો, પુણેશભાઈ એમ કે તો કોંગ્રેસ વાળા ફાયદો થાય એવું કર્યું. તો તમે વિચારો ભાઈ કે તમારા જ મતદાતા કોંગ્રેસ વાળા ફાયદો થાય એવું કેમ કરવા માટે તૈયાર થયા? અને તમારા જ લોકો, તમારી સાથે જ રહેલા, દર વખતે તમારો જ પ્રચાર કરનારા લોકો, તમને જ મત આપવાવાળા લોકો કેમ આવો ઓપ્શન વિચારવા લાગે? કેમ આવું વિચાર્યું? કેમ એક અપક્ષ ઉભો રાખ્યો? અશાંત ધારાનો અમલ ના થાય, તમે બિલ્ડરો સાથે વહીવટ કરો, તો સમજતે ગુસ્સો હોય જ. ગુસ્સો હોવો, આક્રોશ પ્રદર્શિત થવું, હિંસા થવીમાં ફરક છે. હિંસા ક્યારે ન હોવી જોઈએ. ગુસ્સો, આક્રોશ વ્યક્ત થવો જોઈએ, પણ હિંસક રીતે વ્યક્ત ન થવો જોઈએ. અનેક ઠેકાણે જોયું આપણે કે લોકોએ વિરોધ કર્યો, પણ સારી વાત એ પણ છે કે એવી કોઈ હિંસાની કોઈ ઘટનાઓ મેજર જોવા ન મળી. એટલે તમે કહો ને, ગુજરાત બનાવવાની વાત હોય, ગુજરાત કેવું બનશે? હકીકત એ છે કે આ ચૂંટણી પ્રચારમાં ગુજરાતીઓને બનાવવાનો પ્રયાસ થયો. નેતાઓએ ગુજરાતીઓને, એટલે આપણે બધાને બનાવવાનો પ્રયાસ કર્યો, મૂર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો. એ બધા ભૂલી ગયા કે ગુજરાતી મતદાતા હોશિયાર છે. અને પ્રચાર પણ આપણે જોઈએ તો શહેરી વિસ્તારની અંદર આપણે જે થોડો ઘણો જોયો, ગ્રામીણ વિસ્તારમાં જોયો. બાકી ઘણી વાર તો એવું લાગે કે આ ચૂંટણી ખાલી સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન મીડિયા ઉપર જ થઈ રહી. બાકી હકીકત એ છે કે નિરસ્તા મતદાતામાં છે. નિરસ્તા મતદાતામાં છે, વ્યાકુળ કરતા હશે. આપણે તો રોનકભાઈ વાત થઈ ચૂંટણી ટીવીમાં દેખાય કે સોશિયલ મીડિયા, પણ ગ્રાઉન્ડ ઉપર જે ધજા લગાડવા વાળા, પ્રચાર કરવા વાળા એ લોકો બહુ નથી દેખાતા. ખાલી નાના મોટો ઉત્સાહ હોય છે, ડોર ટુ ડોર પ્રચાર હોય ત્યાં. પણ કાર્યકર્તાઓ થોડા છે બધા. જે પણ લોકો જોડાય છે રાજનીતિમાં સેવા આપવા માટે, થોડા પાર્ટીની સેવા કરવા, રાષ્ટ્રની સેવા કરવા, શહેરની વર્દી થોડા આવે, સત્તા મેળવવા માટે આવે, ફોટા પડાવવા આવે. એટલે તમે રીલ કેટલા જોયા બોલો? બહુ જોયા ને રીલ. રોડ ઉપર નેતા ના દેખાય, રીલમાં દેખાય. છાને છાને રીલ બની આવતા હશે, આવો કોઈ સેટ હશે. રોનકભાઈ, બધી પાર્ટીએ રીલ નેતાઓને ટિકિટ આપી છે, તમે સમજો, તમામે રીલ નેતાઓને. બધા રોલાબાદ નેતા છે, પણ હકીકત એ છે દીક્ષિત અને કિશન, આપણું દુર્ભાગ્ય છે કે આપણો પ્રદેશ તમામ રીતે સમૃદ્ધ પ્રદેશ, સંસ્કૃતિનો વારસો, આર્થિક રીતે સમજુ, શિક્ષિત, પણ આ બધું હોવા છતાં પણ આપણને નથી સારા ઉમેદવારો મળતા, નથી સારા ઓપ્શન મળતા. તમને વિપક્ષમાં સારો ઓપ્શન નથી દેખાતો, શાસકમાં સારા ઉમેદવાર નથી દેખાતા, કરવાનું શું? અને 700-750 તો એમને જ પૂરું કરી નાખ્યું, આપણે જાણીએ છીએ. એટલે લોકશાહીની હત્યા તો એ દિવસથી થવાની શરૂઆત થઈ ગયેલી. પણ દુઃખદ છે, સાચું કહું તો કવરેજ કરવાની એટલી મજા નથી આવતી. આપણને એક હોય ને અંદરથી કે ના, મારા ગુજરાતની નગરપાલિકાની ચૂંટણી, પંચાયતની ચૂંટણી, આપણે લોકો પણ મુદ્દા કેટલા લઈ આવીએ? કારણ શું? તમે તો આટલા વર્ષોથી ચૂંટણીઓ જોતા પણ આવ્યા છો, એનું કવરેજ પણ કરતા આવ્યા છો. એ જે તમે કહો છો કે જે લાગણી, જે ફિલિંગ આવવી જોઈએ કે ના ચૂંટણી છે, એ ફીલ ના આવવાનું કારણ શું? કારણ કિશન, નાગરિકોએ સ્વીકારી લીધું છે કે રાજનીતિ આવી જોઈએ. આપણે ધીમે ધીમે નિર્માલ્ય થઈ રહ્યા છે. આપણે આપણો મતદાનને ફરજ માનીએ છીએ, પણ અધિકાર નથી માનતા. આપણો અધિકાર છે, આપણો અધિકાર છે ઉમેદવારનો હિસાબ માંગવાનો, આપણો અધિકાર છે પૂર્વ કોર્પોરેટરનો હિસાબ માંગવાનો, આપણો અધિકાર છે કે તમે કહ્યું 5 વર્ષ પહેલા એમનું વિઝન ડોક્યુમેન્ટ બને કે ચૂંટણી મેનિફેસ્ટો કે ઢંઢેરો બને, બધી વાર્તાઓ પૂરી 5 વર્ષમાં થઈ નથી. પૂછવાવાળા કેટલા લોકો? કેટલા લોકો? કોઈ નહીં. વાર્તા ને વાર્તા. તકલીફ ત્યાં છે કે આપણે બધું સ્વીકારી લીધું, મૌન થઈ ગયા છે. આવું થોડું હોતું હશે. અને કદાચ કોઈ અવાજ કરે તો એમ કહેવાય કે આ તો રાષ્ટ્ર વિરોધી. આવું તો થોડું હોતું છે. રાષ્ટ્ર વિરોધી એટલે મુદ્દો તો મુદ્દો છે. રોડ નથી બનતો, નાગરિક અવાજ ઉઠાવે. ગટર ઉભરાય તો નાગરિક અવાજ ઉઠાવે. જબરજસ્ત થયું નેતાઓનો.
મનીષાબેન એ તો વકીલ થાય સાંભળ્યું, મિતેશ પટેલનું તમે એનું કારણ સાંભળ્યું, ગોપાલ ઇટાલિયાએ આ ગાળો બધા બોલ્યા. પણ ભાઈ આ નેતાની આગળ અભી લાગે ને, બધા અભિનેતાઓ સ્ક્રિપ્ટેડ ડાયલોગ બોલે, આ બધા નેચરલ અભિનેતા લાગે બધા, વગર મેકઅપના નેચરલ અભિનેતા. તો અભિનેતા તો ડાયલોગ જ બોલે ને, ડાયલોગ નવા યુગની અંદર ડાયલોગ પણ સાહેબ ડાયલોગ બોલવાની ધમકી આપવી એમાં ફરક કોઈ ન, ગ્રાન્ટ નહીં આપવો પ્રકારની ધમકી આપવી. પણ એવું છે નેગેટિવિટી વેચાય. હા અને બીજું કોઈ ગાળો બોલે ભાષણની અંદર, કોઈ ધમકી આપે. પેલા બેન આપણા મંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી શપથ લે છે ગવર્નરની હાજરીમાં કે હું કોઈ દ્વેષભાવ નહીં રાખું, કોઈ આ નહીં રાખું. અને ચૂંટણી પ્રચારમાં એમ કહે છે કે ભાઈ જો તમે કોંગ્રેસ વાળાને કે વિપક્ષ વાળાને જીતાડ્યો તો ગાંધીનગરમાં પગ નહીં મૂકી શકે, મારી ઓફિસમાં તો નહીં મૂકી શકે. એટલે કેમ લખાઈને લાયા વડોદરાથી ઘેરથી? મારા ગુજરાત સરકારની ઓફિસ છે દીક્ષિત. તકલીફ જોજો, કોઈ ગાય વગાડીને એનો વિરોધ પણ નથી કરતા આપણે લોકો. કેમ ભાઈ નહીં? ચૂંટણી પછી કશું કાર્યવાહી ના કરે. મને તો ખબર નથી કોંગ્રેસ એમાં વિરોધમાં કઈ અરજી બરજી આપી કે બકાભાઈમાં આપી. માફ કરજો, આપણા આણંદ વાળા બકાભાઈ, નામ શું નામ? મિતેશભાઈ સાહેબ, મિતેશભાઈ સાહેબ, હા બરાબર. એટલે મિતેશભાઈ અરજી આપી. તમે ડરી ગયા શું ધમકીથી? કોણ? તમે સાહેબ કીધું એટલે આપણે, હું તો વ્યંગમાં બોલું છું. આપણે અભિનેતા નથી, વ્યંગકાર તો છીએ ને. આપણે ડરીએ તો નથી ડરીએ. દાદા એટલે પાછળ દેખાય. બાકી જય શ્રી કૃષ્ણ, આપણે કોઈ ફરક પડતો નથી. કયા મિતેશભાઈ, મારા શું લેવા દેવા ભાઈ? પરંતુ આપણી જનતાએ આ બધું સ્વીકારી જ લીધું છે બધું, કે હવે આમ જ ચાલવાનું ને આપણે આ જ કરવાનું છે. જનતાએ સ્વીકારી લીધું છે ને એવું આ બધા સમજી ગયા. બધા નેતા સમજી ગયા. દુનિયાભરની ડંફાસ મારવાની, દુનિયાભરનો વાણી વિલાસ કરવાનો, શક્તિ પ્રદર્શન કરવાનું, દાદાગીરી કરવાની. અને આ બધા એમ લાગે હીરો. આ બધાને ખબર જ નથી વિલન એ વિલન જ હોય. એન્ડ જે આવશે ને જ્યારે ત્યારે એ ખરાબ જ આવશે. એ બધા જે તમે કહ્યું કે ધમકી આપે, ફિલ્મનો ડાયલોગ, એ બધા ભૂલી જાય કે વિલન ધમકી આપે, હીરો ના આપે. હીરો એક્ટ કરે. અને ફંડ નહીં આપીએ ને ગ્રાન્ટ નહીં આપીએ ને જાતે છાપવાનું છાપ્યું એમ. હું ફરીથી કહું છું, અને આ પક્ષોના વરિષ્ઠ નેતાઓ જે પણ પ્રદેશમાં બેસતા હોય, અથવા તો એ શીખવતા હશે, અથવા તો રોકતા નહીં હોય, અથવા અંકુશ જાણી જોઈને લગાવતા હોય, અથવા એમના કામમાં કંઈક તકલીફ હશે, અહીંયા ENT સ્પેશિયાલિસ્ટોને મોકલવા જોઈએ બધાને, કોઈ સાંભળો તમારા શું બોલે. એટલે તકલીફો બહુ બધી છે દીક્ષિતભાઈ. અને જો હું સ્પષ્ટ માનું છું, આપણે એક્ટિવિસ્ટ નથી, આપણે જર્નાલિસ્ટ છીએ. જર્નાલિસ્ટનું કામ છે બીજે શબ્દ શરૂઆતમાં વાપર્યું અરીસો વાળું. એ જે પણ છે એ જનતા આગળ લઈ જવી, એ વાતને લઈ જવી, એ સિસ્ટમ સુધી લઈ જવી. જનતાએ વિચારવાનું, એ સિસ્ટમે વિચારો, સિસ્ટમ સુધારવી. ચૂંટણી પછી વિચારવાનું કે આ બધી ધમકીઓ ઉપર રોક કેવી રીતે લગાવવાનો. બિલકુલ બરાબર. આપણી ફરજ છે ભાઈ, એમની ટીમ ના પહોંચી તો આપણી ટીમ ક્યાંકથી વિડીયો લઈ આવી, આપણે ખરાઈ કરી. ખરેખર ખરાઈ એમને કરવાની હોય. વિડીયો સાચો ખોટો એ બે માના કાઢા બધા. મૂર્ખ બનાવવાનો મસ્ત રસ્તો બની ગયો. સાચો વિડીયો તો કે AI જનરેટેડ વિડીયો. ગ્રેજ્યુએશન કરી ક્યાંક છે, હજી AI હમણાં જ આવ્યો અને ગ્રેજ્યુએશન કરી એટલે ખબર પડી ગઈ. પણ સાહેબ જે અત્યારે હવાલા કાંડના જે બધા વિડીયો સામે આવે છે, પૈસા લેતા પોલીસ એમાં ફરિયાદ દાખલ કરે, આ બધું એ AI હશે શું? ના જુઓ, હવાલાવાળામાં તો મારા સંવાદદાતા જાતે ગયેલા આગળિયા સર્વિસ વાળા જોડે, અને એને કહેલું કે આવો હવાલો. તો આ એ ચોક્કસ સવાલ છે કે હવાલાના રોકડા રૂપિયા કેવી રીતે હોય છે. એ રોકડાના વ્યવહારનો તો પર્દાફાશ હવાલાવાળા આગળિયાવાળા કરે એ પણ થયો, એ પણ હકીકત છે. પણ હવાલા હવે કરોડો રૂપિયાના એમાંથી ચૂંટણી પ્રચારમાં વપરાય, અને આપ વાપરતું હોય, બીજેપી વાપરતું હોય, કોંગ્રેસ વાપરતું, જે પણ વાપરતું હોય, અને એ હકીકત જ છે ચૂંટણી નિર્ધારિત કરેલી રકમથી નથી જ લડાતી. બિલકુલ એટલું આપ કેમ કોંગ્રેસ બીજેપી પણ નથી લડતું. કોંગ્રેસ જોડે જોડે તો બહુ જાજુ છે નહીં, પણ બીજી બધી આપણે જાકમ જોડ જોઈએ છીએ, એમને થોડી આવે છે. GST ભરેલા બિલો થોડા ફાટે છે, ચેકથી થોડા પેમેન્ટ થાય. તમે જોયું ઇન્કમ ટેક્સ વાળા અત્યારે એક્ટિવ નહીં થયા હોય, કોઈ દિવસ નહીં જોયું હોય. કેમ ભાઈ? એટલે વસ્તુ ભાઈ આ દીક્ષિતભાઈ ખરેખર આમાંથી બહાર કેવી રીતે નીકળવું, કે કેમ આપણે સ્વીકારી લીધું આવું જ હોય. સાહેબ અત્યારની ચૂંટણીઓ તમે માનો છો કે એકદમ પૈસા ઉપર નિર્ભર થઈ ગઈ છે? બિલકુલ પૈસા ઉપર. તમે એવું માનો છો કે ચૂંટણીઓનો આધાર મુખ્ય પૈસા થઈ ગયા છે? જો શાખ રહી નથી હવે, પેલા શાખથી માણસ જીતતો,
એ ગ્રામ પંચાયતનો સરપંચ હોય તો શાકથી જીતતો, તાલુકા જિલ્લા ડેલિગેટ, કોર્પોરેટર, નગરસેવક બંને. એના ઉપરની જે ચૂંટણીઓ ખરી એ પક્ષના માહોલ, નેશનલ મુદ્દા, પ્રદેશના મુદ્દા, પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર એ લોકો જીતતા કે જેમની શાખ હોતી. હવે શાખ તો રૂપિયાથી જ ગણાવવા મળી, એટલે જેમની જોડે રૂપિયા છે, જે રૂપિયા વાપરે, રૂપિયા વેચે, રૂપિયા થકી કેમ્પેન કરે, મોટા હોર્ડિંગ લગાવવા, મોટા રીલ બનાવવા, આ બનાવે, બધું ચાલે, લોકો ઇમ્પ્રેસ થાય. પણ અત્યાર સુધીની જોયેલી વર્સ્ટ ચૂંટણી આ છે, એમાં કોઈ નથી. રોનકભાઈ, મુખ્ય વિપક્ષ કોણ દેખાય છે 2026ની આ ચૂંટણીમાં? રોનક પટેલને મુખ્ય વિપક્ષ કોણ દેખાય છે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? કોંગ્રેસ હશે. ક્યાં આધારે અત્યારથી કેવું નહીં જોઈએ, કહું તમને દીક્ષિતભાઈ, બહુ જાજુ ખુલીને એટલું બોલવું જોઈએ, એની મતદાન ઉપર અસર એટલે ન કહેવું જોઈએ. જ્યાં સુધી મતદાન ન થાય ત્યાં સુધી ન કહેવું જોઈએ. જો કે એ 24 કલાક 48 કલાક પહેલાનું જે પેલું હોય એ નાનું નથી, પણ ન કહેવું જોઈએ. પણ એ ચોક્કસ છે, કોંગ્રેસની બેઠકો વધવાની શક્યતા હોય છે, કારણ કે કોંગ્રેસ જોડે મૂડી રહી જ નથી ને. એ શું હતું જ નહીં. ગઈ વખતે જે રીતે ઘસાયા હતા કોંગ્રેસ, એ પ્રમાણે. અને હજુ ફરીથી કહું છું, ઇન્ડિવિજ્યુઅલ કોંગ્રેસના અનેક કેન્ડિડેટ મજબૂત છે. કોઈ બે મત નથી. એ રિયલ નેતા નાના વોર્ડમાં જુઓ તો રીલ વાળા નથી. કોંગ્રેસ વાળા બીજા રીલ બનાવતો આવડી હોત ને તો દિવસ ના આવે. કારણ કે ભ્રામક દુનિયાનો દિવસ છે ને, એમાં પેલા સીધા આપણા છોકરાઓ જે જૂના હતા, એટલે છોકરાઓને પેલા મોકો ના આપ્યો, મોકો આપ્યો ત્યારે બધું પતી ગયેલું હતું. પણ ઇન્ડિવિજ્યુઅલ મજબૂત છે, ને આપણે જોયું જે પ્રકારે વિરોધ કરતા હતા પણ પાછા ખેંચાતા હતા, એ દેખાતું હતું કે કાર્યકર્તામાં જોમ છે. ભલે નેતૃત્વ જે પણ હોય, પણ કાર્યકર્તામાં જોમ છે. રોનકભાઈ, અંતિમ સવાલ, લોકોએ કેવા મુદ્દાઓના આધીન મતદાન કરવું જોઈએ? અને બીજું કે આ સ્થાનિક ચૂંટણીઓ છે તો એક જ ગામમાંથી 2 જણા લડતા હોય, એક જ સમાજમાંથી 2 જણા લડતા હોય, એક જ પરિવારમાંથી 2 જણા લડતા હોય, તો આ ચૂંટણીઓ પછી ગામ એક અને નેક થાય એ પણ જરૂરી છે. એના પણ પ્રયાસો કરવા જોશે, નહીતર તો આમાં દર ચૂંટણીઓમાં ગામમાં 2-2, 3-3, 4-4 જૂથ પડતા જાય છે સ્થાનિક સ્વરાજ. આવું પ્રચાર ના કરે. એનું કારણ કહું, તમે આ કરશો તો ભાઈ સમરસ વાળી વાર્તા આવશે. સમરસ કરાવો, વિધાનસભાએ સમરસ કરાવો ને ભાઈ, એમાં ઝઘડા થાય. એમાં નહીં કરાવો, બરાબર? કારણ કે એમાં ઝઘડા ના થાય, એમ જ થાય. એટલે હકીકત ચૂંટણી લડવી જ જોઈએ, એમાં કશું ખોટું નથી, લડવી જ જોઈએ. સમરસ સર્વાનુમતે નથી થતી, આપણે જાણીએ છીએ, વ્યવસ્થાથી થાય. એટલે અને બીજું, એ જે પણ લોકો ઝઘડા છે પક્ષના આવેશમાં આવીને, એ લોકોએ એકવાર ગાંધીનગર આવીને વિધાનસભાની લોબીમાં જયારે ગૃહ ચાલતું હોય ને, લોબીમાં જવું જોઈએ. કેવી રીતે આ એ કરતા હોય બધા નેતાઓ, એકબીજા સાથે કોંગ્રેસ ભાજપના નેતાઓ મળતા હોય, મૃતકો મળવું જ જોઈએ, ખોટું નથી. પણ જે આવેશમાં એકબીજા સાથે ચૂંટણી પછી પાછા એક થઈ જાજો, એમ અત્યારે ચૂંટણી લડવામાં કોઈ વાંધો નહીં. ના, નેતાઓ તો એક થઈ જ જાય ભાઈ. એટલે ગામે સમજવું જોઈએ કે એવું નથી હોતું. સેકન્ડ જે તમારો પહેલો સવાલ હતો, મુદ્દા સ્વાભાવિક રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની છે, તો કાયદેસર રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટ, સ્કૂલ, હેલ્થ, જે સ્થાનિક મુદ્દા છે, સંપૂર્ણપણે સ્થાનિક મુદ્દા છે. એ વિકાસ ના હોય તો પણ, વિકાસ થયો હોય તો પણ, અને જે ન થયો હોય તો પણ, એટલે ખાડામાં રોડમાં ખાડા એ પણ, અને સરસ મજાનો રોડ બન્યો હોય એ પણ, પાણીની ટાંકી બની હોય એ પણ, અને પાણીની ટાંકી ટેસ્ટિંગ થતા પડી હોય એ પણ. આ બધા મુદ્દાઓ મતદાતાએ ધ્યાનમાં રાખવા જોઈએ. અને મતદાતા પોતે વિચારે. અને દીક્ષિતભાઈ, હકીકત કહું, હું આટલી ડંફાસ મારું છું ને ટીવી ઉપર આવી, પ્રમાણિકતાથી કબૂલું છું. 4 દિવસ બાકી રહ્યા ને, મને ખબર નથી કે હું જે મત આપવા જવાનો 4 દિવસ પછી એ વોર્ડમાં બીજેપીના ઉમેદવારો કોણ છે, કોંગ્રેસના કોણ છે, આપના કોણ છે, અપક્ષના કોણ છે. હું પણ તો ક્યાં જવાનું, સીધું જવાનું, બટન દબાઈને આવતો રહેવાનું, પછી ડંફાસ મારો. ખોટું બોલવાનો આપણને કોઈ શોખ નથી. પણ એમને આટલા મોટા તંબુ બધાય પક્ષના લોકોએ મોટા 1 મેં 3 દિવસ મધ્યસ્થ કાર્યાલય બનાવ્યા, બેનરો માર્યા, રિક્ષાઓ ફરી રહી છે. એમાં એવું હોય ને ભાઈ, કેમ એનું કારણ કહું, મધ્યસ્થ કાર્યાલય કાર્યકર્તાઓ પૂરતું હોય, જનતા પૂરતું નથી. સેકન્ડ થિંગ, જયારે વન સાઇડેડ હોય એટલે સમજી બેઠેલા બધા મતદાતા આપણા છે ત્યાં જવાની જરૂર નથી, બરાબર?
એટલે આ તો પછી ચૂંટણી બધી સ્લીપ આવશે પણ નામ આવે તો સારું હા આવે. વોટિંગ ખબર પડી સ્લીપમાં જાય આવશે આપણને. અને નહીં આવે તો એ દિવસ જોઈ લઈશું ને આપણે તો પૂછી લઈશું ભાઈ કોણ છે, કેવું છે, એનું ખરેખર કામ કેવું છે, વ્યક્તિ કેવો છે, બરાબર. એકદમ ક્લિયર વસ્તુ છે. આપણે નથી આંખો ખુલ્લી રાખવા વાળા વ્યક્તિ છીએ, પણ આ હકીકત છે કે મને ખબર નથી કે અને એ બી હજી બી કહું આના પહેલા કોણ હતા એ ખબર નથી કોર્પોરેટર. શહેરોમાં આ સમસ્યા છે સાહેબ, વધારે શહેરોમાં આ સમસ્યા છે. શહેરોમાં આ સમસ્યા છે. ગામડાઓમાં ખબર હોય છે નાની મોટી કોણ આપણો જિલ્લા પંચાયતનો હજી કહું છું ગામડાનો મતદાતા પરિપક્વ છે, યસ, સમજે છે, વિચારે છે. આપણે ગાડેરીઓ પ્રવાહ છે. હું જરાય નથી કહેતો કે વિપક્ષનો મત આપવો જોઈએ. હું જરાય નથી એક કહેતો શાસક એક છે ને ગઈકાલે સોશિયલ મીડિયામાં 2 દિવસથી રીલ લોકો બોલતા થયા છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી બધા જ પક્ષના કાર્યકર્તાઓ અડધા કાર્યાલયો અડધા રોડ રાખીને ખોલેલા છે. સભાઓ એ રીતે થાય. એટલે આ કેવા પ્રકારની રાજકીય પક્ષ માટે આખા નિયમો અલગ અલગ. એ તો ચૂંટણી પંચે વિચારવાનું હોય ને, મારા કે તમારો કોઈ ગરીબનો દીકરો લગ્ન કરતો તો વરઘોડો કાઢવો તો દુનિયાભરની સમસ્યા થાય. ટેમ્પરરી હોય ને તો પણ, અને પેલા 4-4 કલાક એમના મંડપ રોડની વચ્ચે લાગેલા રહે, બરાબર. અને આપણે ફરીને જવાનું લોકોએ, એટલે ખબર નથી. પાછા ન્યા ઉભા આપણે વ્યવસ્થા આપવાની વાત કરતા હોય, પણ અવ્યવસ્થા તો સર્જીને વ્યવસ્થા આપવાની વાત કરે. અવ્યવસ્થા સત્તાઓના લોકો પર તાળીઓ પાડે. એટલે આપણે ખરેખર સમજવું પડશે. હું ફરીથી કહું છું, બટન એ 5 વર્ષ માટેનું છે. એ બટન તમારું ભવિષ્ય નક્કી કરનારું છે. એ બટન તમારા વિસ્તારનું ભવિષ્ય નક્કી કરનારું છે. પછી બીજું, નાગરિકોની અપેક્ષા પછી આપણી જોડે આપણને મળે કે સાહેબ આવું થતું મારા વોર્ડમાં કરો ને, ગટર ઉભરાય બતાવો. ભાઈ હું હતો તે શું કર્યું, તારા કોર્પોરેટરને ફોન કર્યો ના, ખબર નહીં સાહેબ કોણ કોર્પોરેટર. તો 5 વર્ષ પહેલા શું દબાઈ આવ્યો? ભાઈ બટન પાછું તમે ઇન્ટરવ્યુ આપવાનું કીધું કે ના હું નહીં બોલું ભાઈ. નહીં, મારે તકલીફ પડે કે મારા ધંધામાં મારા ભાઈનો પેલો ભાઈબંધ થાય, મારી બહેનનો આ થાય. ભાઈ આ બધું ના હોય. નાગરિક ધર્મ મોટો ધર્મ છે. દુઃખદ બાબતો તો એ છે કે 5-5 વર્ષ ચૂંટાઈ જાય છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં. બોર્ડની મિટિંગોમાં અમુક તો જતા નથી ચૂંટાયેલા લોકો. ખબર નથી હોતી ક્યારે 5 વર્ષ પૂરા થઈ જાય. ક્યાંક પતિઓ બધું ચલાવતા હોય કાગળ ઉપર. આ પણ ઘણી બધી પરિસ્થિતિઓ પંચાયતમાં આપણી સામે છે. પણ એમાં દીક્ષિતભાઈ કે કિશનભાઈ બોર્ડની મિટિંગમાં રાજા બહુ ફરક નહીં પડતો. બોર્ડ ખાલી દેખાડો જોઈએ. આ દેખાડો જોઈએ છે. બરાબર. બાકીનું બધું ફિક્સિંગમાં કેટલા હાજર હતા તમે જાણો? એ પાછા બહાર બધા મળી ટકાવારી તો સાહેબ વિપક્ષની નક્કી થઈ જાય, પક્ષની તો થાય. રોડ રસ્તો વિરોધ અને વિરોધ ન કરવાની વિપક્ષની ટકાવારી નક્કી થઈ જાય. તો બહારથી આખી વ્યવસ્થા ગોઠવાય, આખી વ્યવસ્થા ગોઠવાય. બરાબર. હું ફરીથી કહું, છેલ્લે નાગરિકોએ નાગરિક ધર્મ બજાવવો જોઈએ. મત આપવો એ આપણી ફરજ માત્ર નથી, આપણો અધિકાર છે. અને આપણો અધિકાર સારા ઉમેદવાર સિલેક્ટ કરવાનો આપણને બંધારણની રૂએ મળેલો છે. મારો કોર્પોરેટર હું નક્કી કરીશ, મારો નગરસેવક હું નક્કી કરીશ, મારો તાલુકા ડેલિગેટ હું નક્કી કરીશ, મારો જિલ્લા ડેલિગેટ હું નક્કી કરીશ. એ છે, અને એ ફરજ છે જ, પણ આપણો અધિકાર છે. અને જ્યારે અધિકાર હોય તો આપણે વિચારવું જોઈએ ને ભાઈ, આપણે આપણા સગા વાલે કોઈને પણ કંઈ પણ આપવાના આવે દીક્ષિતભાઈ, ત્યારે તો આપણે વિચારીએ, 4 વાર વિચારીએ કે આ ઘરમાં દીકરી અપાય કે ના અપાય, ઘરની દીકરી લવાય કે ના લવાય, વિચારીએ ને આપણો દીકરો યાદ પ્રણાગ ના પ્રણાગ. તો ભાઈ આ 5 વર્ષનો સંબંધ છે. આપણા વિસ્તારની વસ્તુ છે. વિચાર આપણા વિસ્તારના વિકાસની વાત છે. વિચારો, ઓળખો, કેન્ડિડેટને ઓળખો, પક્ષને ઓળખો, રીતિ ઓળખો, ભૂતકાળ જાણો, બધું જાણવું જોઈએ. જો મેં કહ્યું હું નહીં જાણતો, હું જાણી લેજે પાક્કું પ્રોમિસ આપું, હું જાણી પછી જ મતદાન કરીશ. જરાય એમને અધૂરું ક્યાં નહીં કરું. મને કોઈ ફરક નથી પડતો. એક વ્યક્તિ સારો તો 4 સારા, અને જે સારો એ સારો. 4 સારા તો 4 સારા, 2 સારા તો 2 સારા, 3 સારા તો 3, 4 સારા તો 4 સારા. અને જ્યાં પણ મારા વોર્ડમાં એમાં દેખાશે ને, હું ચેક કરીશ, મને દેખાશે કે એમાં કોર્પોરેટર મેડમ આપવું જોઈએ, મત આપવું જોઈએ તો એમના પતિ વહીવટ કરવાના, કોઈ હિસાબે મત નહીં આપવું. મહિલા આરક્ષણ કોઈ પતિઓ માટે નથી, એમના પિતાઓ માટે નથી, એમના ભાઈઓ માટે નથી. બિલકુલ. જે પણ રાજકીય પક્ષની મહિલા મજબૂત છે, મહેનત કરે છે, એનો પહેલો મોકો આપવો જોઈએ. આપણે જો ઈચ્છતા હોય સાચા તમે સમજદારની વાત, પણ તકલીફ એ છે કે અત્યારે બધા
રોજ ગાંઠિયા ને ભજીયા ખાઈ જાય છે એમાં કન્ફ્યુઝ થઈ જાય છે રાતે. ના ના, ગાંઠિયા ને ભજીયા કિશનભાઈ માપના લોકો જ ખાય છે, તો કાર્યકર્તાઓ જ ખાય. હા. પેલા દારૂ વેચવા જતા હોય બધું અલગ, બાકી એમનો તો ગાંઠિયા ને ભજીયા તો કોણ ખાય? કાર્યકર્તા જ ખાય ને. લોકોના ઘેર થોડી વેચવા આવે. પણ 5 વર્ષ માટે બધું બહુ બધું ખાય. એટલે ફરીથી કહું છું, 5 વર્ષ ભૂખ્યા ના રહેવું હોય, 5 વર્ષ તરસ્યા ના રહેવું હોય, 5 વર્ષ હાડકા ના તોડવા હોય, 5 વર્ષ પાણી ભરાઈ ગયું મારા વિસ્તારમાં એવા ચેનલોમાં ફોન ના કરવા હોય, 5 વર્ષ મારા વિસ્તારમાં ગટર ઉભરાય એવું કોઈને કહેવું ના પડતું હોય, 5 વર્ષ સુધી કોર્પોરેટર પણ એનો નંબર શોધવો ના હોય, તો અત્યારથી થોડોક અભ્યાસ કરી લેજો. મતદાન ચોક્કસથી કરવા જજો, અભ્યાસ કરીને જજો. આ 5 વર્ષનું તમારા પરિવારની આજુબાજુના વિસ્તારનું, તમારા વોર્ડનું, તમારા નગરનું, તમારા શહેર મહાનગરનું, તમારા તાલુકાનું, તમારા જિલ્લાનું ભવિષ્ય નક્કી કરવા માટે મતદાન આપણે કરીએ છીએ. એટલું મગજમાં પાક્કું રાખજો, બાકી પટ્ટો ના રખાય. આટલી આપણે બિલકુલ બિલકુલ. આભાર. આભાર રોનકભાઈ, વાત કરવા બદલ ગર્જનાથમાં. તો બસ આ જ મુદ્દા છે કે આપણામાં જાગૃતતા ક્યારે આવશે મતદાનને લઈને, મતદાન જાગૃતતાને લઈને વાત કરી, સાથે નેતાઓના વાણી વિલાસને લઈને વાત કરી. પણ આ વિચારો મારા કિશનના અને રોનકભાઈના હતા, અને આ વિચારો આજે એટલા માટે મૂકવા પડે કારણ કે જબરદસ્ત હાઈપ પકડાઈ ગઈ છે, જબરદસ્ત વિવાદથી ભરેલી આ માફ કરશો સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ ગઈ છે. ક્યાંક વાણી વિલાસ, ક્યાંક વિરોધ, આ તમામ વાત છે, પણ વાત છે તે મુદ્દાની નથી. પ્રજાના મુદ્દા ક્યાં હોવો જોઈએ એ મુદ્દાની વાત નથી. ખાલી કહેવા માટે ચૂંટણી ઢંઢેરાના સંકલ્પપત્ર જાહેર થાય છે, પરંતુ રાજકીય પક્ષના નેતાઓના મંચ પરથી સતત આરોપ પ્રત્યારોપ થાય છે. ત્યારે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ જ પ્રકારના ગર્જનાથ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દો. અને હવે ન્યૂઝ રૂમ ગુજરાત GTPL સેટઅપ બોક્સ એટલે કે તમારા ઘર સુધી પણ ટીવીમાં પણ પહોંચી ગયા છે, તો ત્યાં પણ અમને જોતા રહો. નમસ્કાર. રજા.